welcome back to lecture series of microprocessor and assembly language programming. ગયા લેક્ચરમાં આપણે 8086 માઇક્રોપ્રોસેસર જોતા હતા. આજના લેક્ચરમાં આ ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છે, જે છે ડિફરન્શિએટ મેક્સિમમ એન્ડ મિનિમમ મોડ ઓફ માઇક્રોપ્રોસેસર 8086. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે 8086 માઇક્રોપ્રોસેસરમાં બે મોડ રહેલા હોય છે. એક મોડને કહેવાશે મિનિમમ મોડ અને બીજા મોડને કહેવાશે મેક્સિમમ મોડ. તો આ બે મોડ વચ્ચે શું તફાવત છે એને આપણે એક ટેબલ દ્વારા સમજવાના છીએ. એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો સૌથી પહેલો પોઈન્ટ જોઈએ તો ઇન મિનિમમ મોડ there can be only one microprocessor, that is 8086. મિનિમમ મોડમાં એક જ માઇક્રોપ્રોસેસરનો યુઝ થાય છે, જે છે 8086. જ્યારે મેક્સિમમ મોડમાં મલ્ટિપલ પ્રોસેસર છે યુઝ થઈ છે. 8086 તો હોય જ છે, સાથે સાથે 8087, 8089 એટલે કે મલ્ટિપલ પ્રોસેસર એકી સાથે યુઝ કરવામાં આવે છે મેક્સિમમ મોડમાં. ઓકે, તો પહેલો પોઈન્ટ છે મિનિમમ મોડમાં એક પ્રોસેસર હોય છે, મેક્સિમમ મોડમાં મલ્ટિપલ માઇક્રોપ્રોસેસર હોય છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ મિનિમમ ઓબ્લિક મેક્સિમમ બાર. આ એક પિન હોય છે 8086માં જે ડિફાઇન કરે છે મોડ. તો મિનિમમ મોડ માટે આ પિનની વેલ્યુ 1 હોય છે અને એ ઇન્ડિકેટ શું કરે છે કે મિનિમમ મોડ છે. જ્યારે મેક્સિમમ મોડ માટે આ પિનની વેલ્યુ 0 હોય છે, જે એવું ઇન્ડિકેટ કરે છે કે મેક્સિમમ મોડ ઇનેબલ છે. ત્યારબાદ થર્ડ પોઈન્ટ ઇઝ ALE for the latch is given by 8086 as it is the only processor in the circuit. જે ALE એટલે કે એડ્રેસ લેચ ઇનેબલ પિન છે, એને સિગ્નલ કોણ આપે છે તો કે 8086 માઇક્રોપ્રોસેસર. કેમાં તો કે મિનિમમ મોડમાં. મિનિમમ મોડમાં ALE પિનને સિગ્નલ 8086 પ્રોસેસર આપે છે, કેમ કે એક જ પ્રોસેસર છે. જ્યારે મેક્સિમમ મોડમાં મલ્ટિપલ પ્રોસેસર હોવાથી એક કોમન બસ રાખવામાં આવે છે, જેને કહેવાશે 8288 બસ કંટ્રોલર. તો એના દ્વારા જ શું કરવામાં આવે છે, ALEને સિગ્નલ દેવામાં આવે છે. તો જે પણ કમ્બાઇન્ડ પ્રોસેસર હોય છે એમાંથી સિગ્નલ આપણે કેને આપશું, 8288 બસ કંટ્રોલરને, અને એ 8288 બસ કંટ્રોલર છે એ કેને સિગ્નલ આપશે, ALEને. ઓકે, ત્યારબાદ ડેટા ઇનેબલ એન્ડ ડેટા ટ્રાન્સફર એન્ડ રિસીવ for the trans receivers are given by 8086 itself. આપણે ડેટાને ટ્રાન્સફર કરવા છે કે રિસીવ કરવા છે, એ સિગ્નલ પણ કોણ આપશે, મિનિમમ મોડમાં 8086 માઇક્રોપ્રોસેસર આપશે. જ્યારે મેક્સિમમ મોડમાં આ જે વસ્તુ છે એટલે કે ડેટાને ટ્રાન્સફર કરવી કે રિસીવ કરવી, એ સિગ્નલ કોણ આપશે તો કે 8288 બસ કંટ્રોલર. ઓકે, તો આમાં એક બસ કંટ્રોલર હોય છે, જ્યારે કેમ કે આમાં મલ્ટિપલ પ્રોસેસર હોય છે, જ્યારે પહેલામાં એક જ પ્રોસેસર હોવાથી ડાયરેક્ટ એ જ પ્રોસેસર એને કમાન્ડ આપે છે. ત્યારબાદનું આપણે તફાવત જોઈએ તો સૌથી પહેલાં મિનિમમ મોડમાં ડાયરેક્ટ કંટ્રોલ સિગ્નલ્સ એટલે કે મેમરી ઓબ્લિક IO બાર, રીડ બાર, રીડ એન્ડ રાઇટ બાર આર ગિવન બાય 8086. આપણે કંટ્રોલ સિગ્નલ આવે છે M/IO બાર, રીડ બાર, રાઇટ બાર, એ કોણ આપે છે, 8086માં. એટલે મિનિમમ મોડમાં ડાયરેક્ટ કંટ્રોલ સિગ્નલ આપવામાં આવે છે, જ્યારે મેક્સિમમ મોડમાં કંટ્રોલ સિગ્નલ ડાયરેક્ટ નથી આપવાના, પરંતુ દરેક પ્રોસેસર એના સ્ટેટસ સિગ્નલ્સ જનરેટ કરશે. એટલે કે S1 બાર, S2, S0 બાર જેવા સ્ટેટસ સિગ્નલ દરેક પ્રોસેસર છે એ જનરેટ કરશે, અને ત્યારબાદ એના દ્વારા કંટ્રોલ સિગ્નલને જનરેટ કરવામાં આવે છે. તો આ પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તફાવત કહેવાશે. મિનિમમ મોડમાં ડાયરેક્ટ કંટ્રોલ સિગ્નલ જનરેટ કરવામાં આવે છે, જ્યારે મેક્સિમમ મોડમાં સૌથી પહેલાં દરેક પ્રોસેસર દ્વારા સ્ટેટસ સિગ્નલ જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદના તફાવત જોઈએ તો સૌથી પહેલું છે કંટ્રોલ સિગ્નલ્સ M/IO બાર, રીડ બાર એન્ડ રાઇટ બાર આર ડિકોડેડ બાય 3/8 ડિકોડર. ઓકે, મિનિમમ મોડમાં 3/8 ડિકોડર દ્વારા
કંટ્રોલ સિગ્નલને ડીકોડ કરવામાં આવે છે, જ્યારે મેક્સિમમ મોડમાં જે પણ સ્ટેટસ સિગ્નલ છે S1, S0, S2 જેવા સ્ટેટસ સિગ્નલ છે એને બસ કંટ્રોલર 8288 દ્વારા કંટ્રોલ સિગ્નલ છે જનરેટ કરવામાં આવે છે. ઓકે, તો આમાં ડીકોડર દ્વારા જનરેટ કરવામાં આવે છે, જ્યારે આમાં 8288 કંટ્રોલર બસ કંટ્રોલર દ્વારા જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદનો પોઈન્ટ છે INTA બાર interrupt acknowledgement bar is given by 8086 in response to an interrupt on INTR line. મિનિમમ મોડમાં જ્યારે ઇન્ટરપ્ટ આવે છે ત્યારે ઇન્ટરપ્ટના એકનોલેજમેન્ટમાં INTA બાર 8086 પ્રોસેસર આપે છે. જ્યારે મેક્સિમમ મોડમાં શું થશે તો કે એ એકનોલેજમેન્ટ 8288 બસ કંટ્રોલર દ્વારા આપવામાં આવે છે. બરાબર, આમાં મલ્ટિપલ પ્રોસેસર હોવાથી જે પણ ઓપરેશન છે એ 8288 બસ કંટ્રોલર દ્વારા આપવામાં આવે છે, જ્યારે મિનિમમ મોડમાં એક જ પ્રોસેસર હોવાથી ડાયરેક્ટ પ્રોસેસર જ એ સિગ્નલ આપે છે. ત્યારબાદનો પોઈન્ટ છે હોલ્ડ એન્ડ HLDA સિગ્નલ્સ આર યુઝડ ફોર બસ રિક્વેસ્ટ વિથ a DMA controller like 8237. હોલ્ડ અને HLDA એ ડાયરેક્ટ મેમરી એલોકેશન માટે યુઝ થાય છે, અને આ ડાયરેક્ટ મેમરી એલોકેશન છે એ 8237 જેવા કંટ્રોલર દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે છે મિનિમમ મોડ. જ્યારે અહીંયા શું છે મેક્સિમમ મોડમાં તો રિક્વેસ્ટ એન્ડ ગ્રાન્ટ લાઇન્સ આર યુઝ ફોર બસ રિક્વેસ્ટ બાય અધર પ્રોસેસર લાઇક 8087 એન્ડ 8089. ત્યાં આપણે ડાયરેક્ટ મેમરી એલોકેશન એટલે કે મિનિમમ મોડમાં ડાયરેક્ટ મેમરી એલોકેશન કરવા માટે હોલ્ડ અને HLDA સિગ્નલનો યુઝ કરવામાં આવે છે, જ્યારે મેક્સિમમ મોડમાં રિક્વેસ્ટ અને ગ્રાન્ટ સિગ્નલનો યુઝ કરવામાં આવે છે. આવું પણ તમે કહી શકો. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે ઇન મિનિમમ મોડ ધ સર્કિટ ઇઝ સિમ્પલર. એક જ પ્રોસેસર હોવાથી મિનિમમ મોડમાં જે પણ સર્કિટ હોય છે એ સિમ્પલ હોય છે. મેક્સિમમ મોડમાં ધ સર્કિટ ઇઝ મોર કોમ્પ્લેક્સ, કેમ કે મલ્ટિપલ પ્રોસેસર હોવાથી એકબીજાને ઇન્ટરફેસ કરવામાં કોમ્પ્લેક્સિટી વધશે, એટલા માટે આ સર્કિટ છે એ વધારે કોમ્પ્લેક્સ બને છે. ત્યારબાદ મિનિમમ મોડમાં લાસ્ટ પોઈન્ટ જોઈએ મલ્ટી પ્રોસેસિંગ કેન નોટ બી પરફોર્મ્ડ હેન્સ પરફોર્મન્સ ઇઝ લોઅર. એક જ પ્રોસેસર હોવાથી મલ્ટી પ્રોસેસિંગ થતું નથી, એટલા માટે મિનિમમ મોડનું પરફોર્મન્સ છે એ ઘટે છે કમ્પેર ટુ મેક્સિમમ મોડ. હવે મેક્સિમમ મોડની વાત કરીએ. એઝ મલ્ટી પ્રોસેસિંગ કેન બી પરફોર્મ ઇટ કેન ગીવ વેરી હાઈ પરફોર્મન્સ. મેક્સિમમ મોડમાં મલ્ટી પ્રોસેસિંગ છે એ પોસિબલ છે, એટલા માટેનું પરફોર્મન્સ છે એ કેવું હશે હાઈ કમ્પેર ટુ મિનિમમ મોડ. એટલે પરફોર્મન્સની જો વાત કરીએ તો મિનિમમ મોડનું ઓછું પરફોર્મન્સ હોય છે, જ્યારે મેક્સિમમ મોડનું હાઈ પરફોર્મન્સ હોય છે. તો આ હતું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, differentiate between minimum mode and maximum mode of 8086 microprocessor. So thank you very much for seeing this video.